જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સતત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ત્યારે અહીંના ગોપાલગંજથી એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેમાં યુવાન હોડીમાં જાન લઈને ગયો હતો। નિમુયા પંચાયતમાં આવતા વિસ્તારની આ ઘટના છે, જેમાં ગામમાં પૂરના પાણી ભરાઈ જતા ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું। આવી સ્થિતિમાં જાનૈયાઓ અને વરરાજા હોડીમાં સવાર થઈ અને લગ્ન માટે ગયા હતા। 2 કિલોમીટર બાદ રસ્તો દેખાતા દુલ્હે રાજા વાહનમાં સવાર થયા હતા। ગામના વિકાસ યાદવના લગ્ન લેવાના હતા। તમામ તૈયારીઓ થઈ ગઈ હતી, પરંતુ ઘરની બહાર કેમ નીકળવું તે એક સવાલ હતો। ત્યારે પૂરના પાણીમાંથી પસાર થવા માટે હોડીનો સહારો લેવામાં આવ્યો હતો। લગભગ 2 કિલોમીટર સુધી હોડીમાં સવારી કર્યા બાદ ક્યાંક રસ્તો દેખાયો અને જાન તેમજ જાનૈયાઓએ રાહતનો શ્વાસ લીધો હતો। રાહત થઈ બાદમાં તેઓ કારમાં સવાર થઈને સડક માર્ગે જાન લઈ રવાના થયા હતા, પરંતુ પૂરના પાણી વચ્ચે હોડીમાં સવાર થઈ જઈ રહેલી જાન સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે। વલસાડ